નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી, જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના એકાવન શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના મંદિરે દર્શન કરવા આવે છે અને તે બાદ ગબ્બર ખાતે મા અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા જાય છે. ગબ્બર નજીક પહાડોની વચ્ચે આવેલા પ્રાચીન અને પૌરાણિક ચુંદડીવાળા માતાજીના આશ્રમ ખાતે પણ ભક્તો દર્શન કરવા જતા હોય છે. ચુંદડીવાળા માતાજીનો જન્મ ચરડા ખાતે થયો હતો. ત્યારબાદ ગબ્બર નજીક આવેલા આશ્રમ ખાતે તપસ્યા કરી હતી અને અહીં જ રહેતા હતા. તેઓ ઘણા વર્ષો સુધી અન્ન જળ વિના રહેતા હતા. તારીખ 26/5/2020 ના રોજ માતાજીનું અવસાન થયું હતું. ગબ્બર આશ્રમ ખાતે તિથિ પ્રમાણે શ્રાવણ સુદ આઠમના રોજ તેમનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. મંદિરમાં નવચંડી યજ્ઞ અને અન્નકૂટ પણ યોજવામાં આવ્યો હતો. માતાજીના મંદિરમાં હજુ પણ ભક્તો દર્શન કરવા આવે છે. શ્રી ચુંદડીવાળા માતાજીના 96મા જન્મદિવસ નિમિત્તે આજરોજ શ્રી ચુંદડીવાળા માતાજીના આશ્રમ ખાતે અન્નકૂટ, નવચંડી યજ્ઞ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે 1100 વૃક્ષો વાવી પર્યાવરણ જતનનો સંદેશો પણ આપ્યો હતો. આદિવાસી મંડળ દ્વારા લોકનૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું તેમજ પાઠશાળાના બ્રહ્મકુમારોને બ્રહ્મભોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ મંદિર ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજીના મંદિરમાં 56 ભોગનો અન્નકૂટ પણ યોજવામાં આવ્યો હતો. બપોરે માતાજીના મંદિરે મહાઆરતી પણ થઈ હતી. ચુંદડીવાળા માતાજીનું નામ પ્રહલાદ જાની હતું. ચુંદડીવાળા માતાજી ઘણા વર્ષો સુધી ગબ્બર ખાતેના આશ્રમ ખાતે ભક્તોને દર્શન અને આશીર્વાદ આપતા હતા. 2020માં તેમના અવસાન થતા તેમના મંદિરમાં ભક્તો હજુ પણ અવિરતપણે આવી રહ્યા છે અને તેમની સમાધિના દર્શન કરી રહ્યા છે. આજે પણ મંદિર ખાતે સેવકો અને તેમના અનુયાયીઓ દ્વારા જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો અને કેક પણ કાપવામાં આવી હતી.